રાજકોટ કોંગ્રેસ આપકે દ્વાર કાર્યક્રમનું લોન્ચિંગ વોર્ડનો 4ના મેયરના વોર્ડથી શરૂઆત। સવારે ભક્તિનગર સર્કલ વોર્ડનો દશાંશ 1-4ના પ્રમુખ અને કોંગ્રેસના કાર્યકર્તા ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં લોકોનો શું પ્રશ્નોનો છે તેના માટે ફોર્મ ભરાવી કોંગ્રેસ તત્પર છે। શું મહાપાલિકાની અંદર જે લોકોને પડતી મુશ્કેલી છે એ જાણવાનો પ્રયત્નો કરી રહ્યા છે। અનેક વોર્ડમાં ગંદા પાણી, સફાઈ અને સ્કૂલોની અનેક ફરિયાદો મળી છે। આ બધી ફરિયાદો મુદ્દે અમે મજબૂતીથી વિરોધ કરવાના છીએ। મહાપાલિકામાં શાસન નહીં પરંતુ કુશાસન ચાલી રહ્યું છે। રાજકોટ મ્યુનિસિપલ કમિશનર રોડ રસ્તા પર ઉતરીને માત્ર દેખાડો કરી રહ્યા છે। કોર્પોરેશનની અંદર કમિશન કોર્પોરેશન કહી શકાય એ રીતનું તંત્ર છે। રાજદીપસિંહ, અહેવાલ સંજય પોપટ। બીજલભાઈ ચાવડિયા, વોર્ડ નંબર 14, કોંગ્રેસ વોર્ડ પ્રમુખ છું। વોર્ડ નંબર 14 ની અંદર કોંગ્રેસ આપને દ્વાર મેનિફેસ્ટો ફોર્મ લઈ અમે વિસ્તારની અંદર વેપારી મિત્ર મંડળ અને ઘરે ઘરે જઈને ફોર્મ ભરાવ્યા છે। એની અંદરથી અમને કહેવામાં આવ્યું છે, લોકોનું સૂચન એવું છે કે રાજકોટની અંદર ટેક્સની અંદર પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની એક સ્કીમ આપવી જોઈએ, જે અમદાવાદમાં અને બરોડામાં લગભગ ચાલુ છે અત્યારે। અને વિધવા બહેનો માટે જે કંઈ પ્રોપર્ટી છે એના સંપૂર્ણ વેરો માફ હોવો જોઈએ। અને વોર્ડ નંબર 14 ની અંદર રોડ, રસ્તા, ડ્રેનેજની બધી ફરિયાદો છે। અહીંયા તમને કહું કે વિસ્તારની અંદર હોકરા પણ છે, ખાસ કરી લલુડી હોકરી, એની અંદર ચોમાસાની અંદર એટલું બધું પાણી ભરાઈ જાય છે, તંત્ર દ્વારા કાંઈ કામ થતું નથી। બીજા નંબરની અંદર કે રોડ છે એક ડામર ત્યાં પછી 15 દિવસ કે મહિનાની અંદર એ તૂટી જાય છે અને ખૂબ ભ્રષ્ટાચાર થાય છે। આ સાહેબોને કોઈ પણ આપ જોઈ શકો છો, ભક્તિનગર સર્કલની અંદર ફુવારા છે, ફાઉન્ટેન એ તદંતર બંધ હોય છે। સોરઠિયાળી ચોકમાં પણ એવી જ રીતે છે। હાલનો અત્યારે જે જગ્યાએ આપણે ઉભા છે ત્યાં એક એનો બેનમૂન નમૂનો છે કોર્પોરેશનનો, તે તદ્દન એકદમ ખરાબ કામ છે એમનું। બીજા નંબરની અંદર કે વોર્ડ નંબર 14 ની અંદર વેપારીઓ મિત્રો પાસે અમે ગયા તો અમે કીધું કે ન્યુસન્સ પણ એટલું બધું છે। રાજકોટની અંદર કાયદો અને વ્યવસ્થા પણ કથળી ગઈ છે। જે રાજકોટ પોલીસ કમિશનર સાહેબને આની અંદર ઘટતું કરવું એવું વેપારીઓનું સૂચન છે।